प्रेम से बोलो वागेश्वरी मात की जय। प्रेम से बोलो सिद्धनी मात की जय। आई श्री बुद्ध भवानी मात की जय। प्रेम से बोलो अंबाजी मात की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। બધા જેટલા ભાઈઓ બધા બહાર ઊભા છે એમને ખાસ નમ્ર વિનંતી છે, ઘણી બધી જગ્યા અંદર છે, જે ગેટની આજુબાજુ ઊભેલા તમામ ભાઈઓને વિનંતી છે, જગ્યા અહીંયા છે ઘણી બધી, બધાએ અંદર આવી જાઓ. અને દરવાજાની બહાર ઊભા હોય તો પણ એમને વિનંતી છે, મારો અવાજ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી બધાને વિનંતી છે કે સામે ઘણી બધી જગ્યા છે, બધાએ ગોઠવાઈ જાઓ. અને જેટલા બેઠા છે બધાને વિનંતી કરું, બે હાથ ઊંચા કરી એવી ચકાચક જય બોલાવીને કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે પ્રેમ સે બોલો વાગેશ્વરી માત કી, પ્રેમ સે બોલો સિદ્ધની માત કી, ભવાની માત કી. पार्वती पते हर हर महादेव। दुख हरणी मां कुलदेवी, मारी करणी करो सहाय, तो जाहिर जगમાં માતું જોગણી, માં પ્રગટ પીઠાડ આ, તો ચતુરાઈથી ચિતરેલ ચાકડા, મારી બારને બાંધ્યા બા, પણ એમાંય મારી ઉણપ હોય જોને આ, હવે રમતું પૂરજે મારવે છે. પનથી થયેલા પાપ મારા દલજો ઘંટીએ દોડાય, પણ જે આત્મ દીવો ઓલાય તે દિહા જોજે માહોલ. અને એવી જગદંબા માં વાગેશ્વરી અને સિંધણી માતાજીની અહીંયા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તેનો જબરજસ્ત આખું ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ છે. ત્યારે મને યાદ આવે તો રાસ રમતી હતી યમતણી જીભ પર યન જણન પદનું પૂર જણકારતા હતા, ઈ સચર ને યચર સૌ મુગ્ધ બનતા હતા, તાલમાં સંગ દઈ ગીત ગાતા. તો નર નરાધીશ યન જગદીશ રીજ્યા હતા, અનયમ તણાએ જ ઝરણા સુકાણા, હવે ખોડલે ખેલવ્યા બાળ ને માવડી, આજ તર જોડમાં જોગ માયા, આજ તર જોડમાં જોગ માયા.
હે ભગવતી, હે જોગમાયા, હે વાઘેશ્વરી, આખો જે વાઘેલા પરિવાર જેના કુળદેવી માં વાઘેશ્વરી છે, જેની માં સિંધણી માતાજી છે, એ બધા આજે એના બગીચાના છોરડા બની અને માના શરણે કાલાવાલા કરવા માટે થઈ આજ સરસ મજાનું ભવ્ય મંદિર અહીંયા જે માનું ઊભું કર્યું છે, બધાય ભાઈઓ ભેગા થઈ એટલે માના શરણે મળ્યા છીએ. એટલે અહીંયા કોઈ એનો દીકરો નાનો ન હોય અને એનો દીકરો કોઈ મોટો ન હોય. માના શરણે ડાબી અને જમણી બે આંખું હરખી હોય. આમાં કદાચ કોઈ 50 રૂપિયા આપ્યા હોય તો ભલે કે 5 લાખ રૂપિયા આપ્યા હોય તો ભલે, માના શરણે તો બધાય દીકરા એના છોરું જ હોય, એમાં બીજી વાત ન હોય. ઈ માં છે, ઈ ભગવતી છે. સૌએ સૌની રીતથી આજની રાતને અજવાડી છે. અહીંયા કોઈ પોતાના દિલ બાળ્યા છે, કોઈ દીવડા પ્રગટાવ્યા છે. સૌએ સૌની રીતથી આજની રાતને અજવાડી છે. એવી જગદંબાના ખોળે માના શરણે એના ગુણગાન ગાવા માટે થઈને મળ્યા છીએ. ત્યારે માને પ્રાર્થના કરું કે હે જોગમાયા, હે જગદંબા, હે માં વાઘેશ્વરી, હે માં સિંધણી માં, તારી કૃપા અને તારી કરુણા આખો જે આ પરિવાર છે વાઘેલા અને આખું જે ખોરજ ગામ છે એ બધાયની માથે તારા આશીર્વાદ વરહાવતી રહેજે માં. કાયમ તારી અમી દ્રષ્ટિ બધાયની માથે વરહતી રહે એવી તારા ચરણોમાં પ્રાર્થના કરું છું. અને તારા આ છોકરા બની અને બધાય તારા શરણે ભેગા થયા છે. ત્યારે મને યાદ આવે ભગત બાપુ દુલાભાયા કાગ લખે છે, કેવી છે મારી તમારી જગદંબા, સાંભળજો. દેશ ભક્તિ તણારણ મરણ મોક્ષ નાયન પાઠ ક્ષત્રિય અઘરા પટાવ્યા. ઈ રંગ રક્ષણ તણા દુષ્ટ ભક્ષણ તણા આકરા પાન પેગે ચડાવ્યા. અન લગ્ન ની વરમાડ ફેંકી લડાવ્યા હતા અન આજ નિર્વીર ના ગુણ ગાયા. હવે ખોડ લે ખેલ ગયા બાગ ને માવડી. આજ તરસોડમાં જોગમાયા, આજ તરસોડમાં વાઘેશ્વરી માડી, આજ તરસોડમાં સિંધણી માડી, આજ તરસોડમાં જોગમાયા. સૌ કોઈનું માવેશી અરે ઈ તો મારી અંબા, ઈ તો મારી વાઘેશ્વરી આગળ આવીએ. સુરાની પદાવતી આપણી યાદ મીરા.
ધરતીમાં આયા કઈક રાણા રમી ગયા અને કઈક થેલા ખપી ગયા વિધ વિધ કેરી અને રે એક મેં લખેલો દુહો છે માની કૃપાની સાંભળજો કે પાનખર આવે અને જાય એમાં ધરતી ઉપર માણસ પણ આવે અને જાય આયા કઈક રાણા રમી ગયા અને કઈક થેલા ખપી ગયા વિધ વિધ કેરી અને રે પણ ભજીયા વીર બબુટિયા ના આવે મોજ નરેશ એટલે મને આ દુહાની યાદી થાય છે પણ કાઈ જ મહેમાનો આવ્યા છે વાઘેલા પરિવારના આમંત્રણને માન આપી અને જે કોઈ મહેમાનો આવ્યા છે બધાનું શબ્દરૂપી ફોરડાથી સ્વાગત કરું છું આખો જે આ ખોરજ ગામ આખો જે વાઘેલા પરિવારના આખું જે ગામ છે આખું ગામ ભેગું થઈ અને આજ સાહેબ જબરદસ્ત આખું જે મંદિર અહીંયા માનું ઊભું કર્યું છે ત્યારે માને પ્રાર્થના કરતા કે માં તારી અમી દ્રષ્ટિ કાયમ આ પરિવારની માથે વરસતી રહે એવી પ્રાર્થના કરું છું અને ઘણા બધા મહેમાનો છે અમારે મેલડી ધામ ચિયાડાથી ઈકા બાપુ પધાર્યા છે સાધુ સંતોની હાજરી છે બધાયના ચરણોમાં જ્ઞાતિ ગંગાના ચરણોમાં આયા વાઘેલા પરિવાર તો છે ગામમાંથી જે કોઈ પધાર્યા હોય આ પરિવારના આમંત્રણને માન આપીને જે કોઈ આવ્યા હોય કદાચ ઇતર કોઈ પણ વર્ણના બધાય જે મહેમાનો છે એ બધાય આજ માના બગીચાના ફૂલડા છે માતાઓ બહેનો દીકરીઓ બધાયની હાજરી છે એવો સરસ મજાના સંસ્કૃતિ સભર ડાયરો છે ત્યારે મને યાદ આવે જ્યાં લખેલો માની કૃપાથી દુહો વિસ્તાર મહેમાનો આવ્યા છે રાજપૂત સમાજના અગ્રણી રાજપૂત સમાજના પ્રમુખ અને સાથે પધારેલ તમામ મહેમાનોનું વાઘેલા પરિવાર વતી શબ્દરૂપી ફૂલડાથી સ્વાગત કરું છું પધારો પધારો મહેમાનો નાચતની શંકા મૃદુમંકા ધમ ધમ ધમકા ગુરુકા ઢોલકા ધમકા હોમ ધમકા ધમ ધમ ધમકા ડમરુકા गगन दुमंका गहरे सा जय देव विदेशा हरण तुलैसा मगन हदेशा माहेशा અને એવી જાગતી જોત જગદંબા આયા માં વાઘેશ્વરી અને માં સિંધડી માતાજીના બેહણા થઈ ગયા છે સાહેબ આયા શાંતિ લક્ષ્મી કૃપા અને ક્રાંતિ પલોઠી વાળીને બેહી ગઈ છે કોઈ રૂવાડું ખાડું ન થવા દે ઈ આ મારી તમારી માં છે આયા તો તુછે તો દિયો દીકરા અને રૂઠે તો લીએ રાજ ઈ જગદંબા છે પણ આજના કાર્યક્રમની અંદર બધા જ અમારા જે કલાકારો છે એમાં સમગ્ર ગુજરાતનું એક જેને ઘરણું કહી શકાય એક એવું આગવું નામ અને સાહેબ આઈમાની એવી કૃપા ઉતરી છે જેની કલમ હાલી છે એવા કવિ કેદાન મારા મુરબ્બી વડીલ આદરણીય છે કવિ કેદાન ગઢવી એમને જોરદાર તાળીઓના ગડગડાટથી એક વખત વધાવી લો યાર સાહેબ એવા માના ભાવ લખ્યા કવિ કેદાને આપણને એમ થાય સાંભળ્યા જ કરીએ જેની ઉપર કૃપા ઉતરી છે આઈમાની અને એવા જ સાથે સમગ્ર ગુજરાતનું જેને ઘરણું કહી શકાય ખૂબ નાની ઉંમરમાં એક એવું આગવું કેળો આગવું નામ બનાવ્યું છે એવા ભાવનગરથી સાગરદાનભાઈ ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાળીઓથી સાગરદાનભાઈને વધાવો અને સાથે ભાઈ બહુ સરસ કલાકાર છે ભાઈ એવા અને એવા આલ્બમો એમના સરસ આજે યુટ્યુબ ઉપર ખૂબ સારા હાલે છે એવા ભાઈ અનિરુદ્ધભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે અનિરુદ્ધભાઈને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ એવા ભજનીકબેન સોનલબેન રાઠોડ આપણી વચ્ચે ઉપસ્થિત છે સોનલબેનને જોરદાર તાળીઓથી વધાવો બેન કિરણબેન ગઢવી
કિરણબેન ગઢવી આપણું ગુજરાતનું ઘરનું છે અને એમાં સાહેબ ચારણની દીકરી હોય અને આઈમાની કૃપા ઉતરે પછી એમાં બીજી વાત ન હોય. લેવા બેન કિરણબેન ગઢવીને જોરદાર તાળીઓથી એક વખત વધાવી. અને એવો ગર્વો ગાયક બહુ જ એની નાની ઉંમર છે પણ એની એવી એક આગવી ગાયકી છે. ભાઈ રાજદાનભાઈ ગઢવીને જોરદાર તાળીઓથી એક વખત વધાવી લો. અને અમારા તબલા ઉપર એવો તબલાનો તરવૈયો છે ભાવનગરથી ધર્મદેવ. હા 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 હમ હમ મેળા દેડા ભેડવાને જેમ સોટા બસોટા તોપતા ગોડા તોટા ભાલાબાદ પાછતે ઉગડે રાડે કોપ કામ ગાગ ભાડે રોડ મોડા ગુડા સડા ઉઠા જા પરાય. હા હા ડાયરો આજી તો હું પરિચય આપું છું ખાલી. વાહ વાઘેલા ભાઈ ધર્મદીપભાઈ તબલાનો તરવૈયો જોરદાર તાળીઓથી ધર્મદીપભાઈને વધાવો. ભાઈ સાથે સંગત આપે છે શુભમભાઈ ને જોરદાર તાળીઓથી એક વખત વધાવી લો. અને ધીરા ધીરા જંતર વગાડજામાં વાગે છે ટેરવા અમારે ભાઈ નરેશભાઈ સરવા ગુજરાતનું એક એવું ઘરણું છે ભાઈ જેંજો ઉપર સંગત આપે છે નરેશભાઈ ને જોરદાર તાળીઓથી એક વખત વધાવી લો. સાથે બે મંજીરાના માણીગર અશોકભાઈ અને ભૂપતભાઈ બંને ભાઈઓને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. જય હો. અને બીકે બોટા વાહ વાહ અહીંથી અમને જે ઉજળા કરીને દેખાડે છે એક બાપુ પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. બીકે બોટાદને જોરદાર તાળીઓથી વધાવી લો. એવું એ ગુજરાતનું આપણું આંગળીના ટેરવે ગણી શકાય એવામાંના સાઉન્ડોમાંનું એક છે બીકે બોટાદ. જય હો. અને આખું જે આ પ્રોગ્રામ લાઈવ છે ને ભાઈ બીકે ફિલ્મમાં લાઈવ છે. લાઈવ આખું જે બધું કોન્સેપ્ટ સંભાળે છે બંને ભાઈઓ કેમેરા ઉપર જે સેવા આપે છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મંજીરામ જી ભીમભાઈ અહીંયા મંજીરા ઉપર ભીમભાઈ પધારો ભાઈ એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લો. સરસ મજાનું આખું જબરજસ્ત જે આયોજન કર્યું છે છતાંય કોઈ રહી જાય તો મને યાદી કરાવજો. પણ એવી મારી અને તમારી જગદંબા છે માથી કોઈ મોટું નહીં ભલે ને હોય જડ ધર કે જગદીશ. અને આયોનો પડકારો મોડો ન હોય સાહેબ. આ સાણંદનું આ પરગનું આખું જે વાઘેલાનું સાહેબ હજી તમે પૂછો સાણંદ એટલે એમ કે વાઘેલા સ્ટેટ સાહેબ એમાં બીજી વાત ન હોય. એટલે પડકારો તો હોય જ પણ માનું સરણું છે અહીંયા તમને જ્યાં જ્યાં મોજ આવે જ્યાં વરતા રહેવું અહીંયા જે કઈ રૂપિયા આવશે જે કઈ ઘોડ આવશે બધું આખું આ જગદંબાના શરણે મૂકીને જવાનું છે. અમારામાંથી કોઈ કલાકાર આ ઘોડમાંથી કઈ લઈને જવાનું નથી. એટલે તમારો પ્રોગ્રામ છે આખું જ્યાં માના શરણે મળ્યા છીએ એટલે જે આવશે બધું અહીંયા મને વિશ્વાસ છે કે અહીંયા તમે કદાચ 500 નાખો એનું હવાયું કરીને દેવાવાળી મારીને તમારી જગદંબા બેઠી છે. સાહેબ બજાવા મહેસાણા હમણાં ખૂબ આનંદ કર્યો અષાઢી બીજના દિવસે. કોટે મોર ટહુકિયા વાદળ ચમકી વીર મારા રુદા ને રાણો હાભરો એ આવી અષાઢી બીજના દિવસે પણ આનંદ કરેલો એકા બાપુ એટલે મને યાદ આવે એવી જગદંબા બેઠી છે મારી તમારી માં જોગમાયા. અને સાહેબ મને એકાદ ગીતમાં યાદી થાય છે ઉસ્તાદ ભાઈ આવી સંકટા પડે તારવા ચારણા બેડો ગામડા બામડા લીયા વધારાની દૂર ચારણી પધારે મૈયા સુધારા ગમે સારા યાદ યાદ માતા હાજર 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 હાજર. ભવાની ચંપારાની અંબિકા દેવી કથા જગરાય હોતી આશા પૂરા ધોગી રે દાડા વાડી દાડી કૃષ ગમ પૂજારી મમાય ઉતાવાડી રાજબાઈ કરને ને હારી એકલી કે સારી વાગે સોની દેવી આવરાય આબ વાડી કૃષ વાડી દેવી યાદ રાજા કેમ તો બેચરા હોલ કામડા થાય આવ ચાવલ મુકેલ થોડી યાર બૂટ હાચી 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 બૂટ આવન ચાવલ મુકેલ થોડી યાર બૂટ હાચી બૂટ ઉધારણ કરી સમજારી વાર આવી એને શરૂ હો કે આવી એ તો રહેના અમારે ફરહો દેવી તમારો યાદા. તમારી જગદંબા છે સાહેબ એક વખત એની માથે ભરોહો મૂકી દો પછી દુનિયામાં સાહેબ તમે સાચા હોય તો વગર વાંકના અને કોક કનડે તો એને કહેજો ખોરજના પાદરમાં બેઠી છે અમારી વાઘેશ્વરી હોય તો ભલે માં સિંધણી હોય તો ભલે માં બુટ ભવાની હોય તો ભલે અંબાજી હોય તો ભલે એક વખત એને યાદ કરે સાહેબ હું અને તમે સાચા હોય
તો માં હજી આજની તારીખમાં પાદરમાં બેઠી છે સાહેબ. ઈ મારી તમારી માં છે. એવી આ મારી અને તમારી જગદંબા ખોડીદાનજી રત્નો એકાદા છપાકરા છંદ ગીતમાં લખે છે. કેવી છે મારી તમારી જગદંબા કરવતી થાય. બાગેશ્વરી અને માં સિંધણી માતાજી આજ માની અહીંયા મૂર્તિ પર પ્રતિષ્ઠાનો આખો જે આ કાર્યક્રમ
અહીંથી તમે સામે જુઓ એટલે દૂધ ભવાની બેઠી છે અને માં અંબાજી બેઠા છે એટલે મને યાદ આવે છેલ્લા સદમાં યાદી કરાવી સમય જાજો થઈ ગયો છે વળી ભજનના દોર તરફ જવું છે એવી કંઈક વાતું બીજા દોરમાં કરશું આખો જે આમ તો મારું કામ સંચાલનનું છે એટલે પીરસવાની જવાબદારી આજ મારી છે અને મને ખબર છે પીરસવાની જવાબદારી હોય અને પલોઠી વાળીને જમવા ન બેસી જવાય પણ છેલ્લે મને યાદી થાય મારી તમારી જગદંબા અંબાજી માના બહેણા છે ત્યારે મને યાદ આવે છે ધર્મજીભાઈ જય જગરાયાજી મહામાયાજી સુજી કયાજી છાયાજી ઓ વૈશિષ માતી કૌ સમાતી કરતો હાજી 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 પ્રીતિન પિતાજી નહીં રાજી વા માતાજી 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 બાવાજી શરણી અઘરની વાસુકી વરની શિવસાગરની ઉદરની બિહતાજી રાજી 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 માથી કોઈ મોટું નહીં ભલે ને હોય જડ ધર કે જગદીશ પછી સૌ નમાવે શીશ એ તો મારી અંબા આગળ આલિયા ઈ માના અહીંયા ખોડે હું અને તમે બધાએ આજ એના ગુણગાન ગાવા માટે થઈ અને જ્યારે ભેગા થયા છે એવી મારી અને તમારી જગદંબા છે સાહેબ હમણાં કીધું એમ કે પરોહો હોય તો આવા હર કળિયુગમાં હું તમે હાચા હોય તો માના ઓકારા મને તમને હજી હામાં સંભળાય ઈ મારી તમારી માં છે પછી તમે જેને માનતા હોય માં વાઘેશ્વરી હોય અંબાજી હોય માં સિંધણી હોય પણ માં તો માં છે સાહેબ એક વખત એના થઈ જાય પછી સાહેબ એની કૃપા કાયમ ને માટે વરહતી રહેતી હોય છે અને છોરડાની માથે એવી કંઈક વાતો કરશું સમય જાજો થઈ ગયો છે એટલે વિશેષ વાત ન કરતા કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત કરતા હોય ત્યારે ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા પડે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા જી બાપુ પધારો ઈકા બાપુ આપને બોલાવે છે આપનું સન્માન કરે છે હા જય હો જય હો અહીંયા સરસ મજાનું સાહેબ બાવડાથી થોડાક તમે આગળ જાઓ એટલે મેલડી ધામ એવા પૂજ્ય બાપુ પધાર્યા છે ચિયાડાથી ખૂબ ખૂબ ધન્યવાદ એટલે ભાઈ કોઈ પણ કાર્યક્રમની શુભ શરૂઆત કરતા હોય ત્યારે ગરવા ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા પડે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા એવી ગરવા ગજાનંદ ગણપતિ વંદનાથી દોરને આગળ વધારો છે ત્યારે સમગ્ર ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા મારી અને તમારી વચ્ચે ઉપસ્થિત ભાઈ સાગરદાનભાઈ ગઢવીને વિનંતી કરું કે આવે આપણા આજના કાર્યક્રમમાં ગણપતિ વંદનાથી દોરથી લઈ માના ગીતો માની રચનાઓ એવી કંઈક ભજન એવા કંઈક ગીતો સાથે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ ભાઈ સાગરદાનભાઈ ગઢવી
પરમાર, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતા, ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ, જયરાજસિંહનું સન્માન કરવા માટે પ્રતાપસિંહ વાઘેલા એમનું શાલ ઉગાડીને સ્વાગત કરશે અને સાથે શક્તિસિંહ વાઘેલા માતાજીનો ફોટો આપીને સ્વાગત કરશે. ત્યારે પ્રતાપસિંહ અને શક્તિસિંહ બે ભાઈઓને વિનંતી કરું કે જયરાજસિંહ પરમાર વખતથી સન્માન કરશો. વધારો બાપુ જય. અત્રેથી જયરાજસિંહ પરમારનું સન્માન થાય છે. જોરદાર તાળીના ગણગણાટથી વધાવો. ત્યારબાદ કૃપાલસિંહ ચાવડા ભાજપ યુવા નેતા અને મહાકાલ સેનાના સંસ્થાપક છે. ત્યારે કૃપાલસિંહભાઈને વિનંતી કરું કે આવો આપ પણ સન્માનનો સ્વીકાર કરશો. એમનું સ્વાગત કરવા માટે હિતેન્દ્રસિંહ વાઘેલા શાલ ઓગાળીને સ્વાગત કરશે. સાથે વિરેન્દ્રસિંહ વાઘેલા માતાજીનો ફોટો આપીને સ્વાગત કરશે. બધા ખૂબ ખૂબ ધન્યવાદ. કૃપાલસિંહભાઈ આપણા આમંત્રણને માન આપી રહ્યા છે. જોરદાર તાળીના ગણગણાટથી વધાવો. ખૂબ સરસ એમની સેવા છે. મહાકાલ સેનાના પોતે સહસંસ્થાપક છે અને ઘણા ફાઉન્ડેશનમાં એમની ખૂબ સારી સેવા હોય છે. ધન્યવાદ. પંકજસિંહ વાઘેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી, પંકજસિંહ વાઘેલાને વિનંતી કરું કામ પર વધારો. એમનું સન્માન કરવા માટે પ્રતાપસિંહ વાઘેલા શાલ ઓગાળીને એમનું સ્વાગત કરશે. સાથે બળવંતસિંહ વાઘેલા માતાજીનો ફોટો આપીને સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીના ગણગણાટથી આપણા મહેમાન પંકજસિંહ વાઘેલા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મંત્રી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજીનો ફોટો આપી એમનું સન્માન કરે છે. જોરદાર તાળીઓથી વધાવો. ત્યારબાદ અમરસિંહ સોલંકી એમનું સ્વાગત કરવા માટે જસવંતસિંહ વાઘેલા અને દિગ્વિજયસિંહ વાઘેલા બંને ભાઈઓને વિનંતી કરું. અમરસિંહ સોલંકીનું શાલ ઓગાળીને જસવંતસિંહ વાઘેલા સન્માન કરશે અને દિગ્વિજયસિંહ વાઘેલા માતાજીનો ફોટો આપીને એમનું અત્રેથી સન્માન કરશે. બધા જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે જેવા મહેમાન ઘનશ્યામસિંહ બારડ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એમનું સન્માન કરવા માટે નિર્મળસિંહ વાઘેલા અને કરમસિંહ વાઘેલા બંને ભાઈઓને વિનંતી કરું. નિર્મળસિંહ વાઘેલા શાલ ઓગાળીને એમનું સ્વાગત કરશે. સાથે કરમસિંહ વાઘેલા માતાજીનો ફોટો આપી અને સન્માન કરશે. ઘનશ્યામસિંહ બારડને વિનંતી કરું આપ પણ સન્માનનો સ્વીકાર કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી વધાવો. અત્રે જગતપુરી બાપુ મોરાસુ સિકોતર ગામથી જગતગીરી બાપુ પધાર્યા છે. પધારો બાપુ. એમનું સન્માન કરવા માટે રાજેન્દ્રસિંહ બાપુને વિનંતી કરું. પૂજ્ય બાપુનું અત્રેથી શાલ ઓગાળી માતાજીનો ફોટો આપી સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીના ગણગણાટથી બાપુને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા સાથે હમણાં યાદી કરાવી મેલડી ધામ શિયાળાથી પૂજ્ય ઈકા બાપુ બધાયા છે. ત્યારે પૂજ્ય ઈકા બાપુને વિનંતી કરું કે આપ પણ સન્માનનો સ્વીકાર કરવા માટે વધારશો. બરાબર. અત્રે પૂજ્ય ઈકા બાપુનું સન્માન થઈ રહ્યું છે. શાલ ઓગાળી અને માતાજીનો ફોટો આપી સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીના ગણગણાટ વધાવીએ. જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા જ મહેમાનો સન્માન અહીંયા વિરામ આપ્યું છે. છતાં કોઈ વચ્ચે કોઈ મહેમાન આવે તો આપણે વચ્ચે સન્માન લઈ લઈશું. ત્યારબાદ